જ્યારે પણ વઘારેલું લીલું લસણ બનાવો ત્યારે હંમેશા ગેસની ફ્લેમ છે હાઈ રાખવાની છે। તેલમાં વઘારો કે ઘીમાં વઘારો, તેલ કે ઘીની માત્રા વધારે હોવી જોઈએ, ગેસની ફ્લેમ એકદમ હાઈ હોવી જોઈએ। તેલ કે ઘી આકરું આવી જાય ત્યારબાદ જ એની અંદર લસણ નાખવાનું છે। તો લસણ છે એ સરસ આ રીતે કકડે છે અને ધીમા ગેસે તમે નાખો તો લસણ છે એ પાણી છોડશે અને બફાવા લાગશે અને ટેસ્ટ એકદમ ખરાબ થઈ જશે। અને સાથે સાથે આજે મેં બનાવી છે આવી રીતે ડિઝાઇન વાળી ભાખરી, આને કહેવાય છે કુબા ભાખરી। તો ચાલો બધા જમવા। અને લસણ સરસ કકડી જાય ત્યારબાદ ગેસ બંધ કરીને જ પછી તમારે મરચું, મીઠું, ધાણા જીરું નાખવાનું છે। ચાલુ ગેસમાં ક્યારેય પણ નહીં નાખવાનું। અને લીલા લસણ વઘારવાની સંપૂર્ણ રીત બધા ટિપ્સ સાથે તમારે જોવી હોય તો તમને મારી ચેનલ ઉપર જોવા મળી જશે। તો ચાલો બધા જમવા। આવી જ આઈડિયા, ટિપ્સ અને રેસિપી માટે સબસ્ક્રાઇબ કરો પૂનમ્સ ફ્લેવર કિચનને। અને થોડા જ સમયમાં આ ભાખરીની રેસિપી પણ તમને મારી ચેનલ ઉપર જોવા મળી જશે। થેન્ક યુ, આવજો।